આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. બંધ કરા બધું ભાણામતી. ગુરુદેવ, પ્રણામ ગુરુદેવ. હું તારા પ્રણામને સ્વીકારી નથી શકતો. કેમ ગુરુદેવ? જો મને તપસ્વી અને જ્ઞાની માનતી હો તો પછી તે મારી આજ્ઞાનો અનાદર શું કામ કર્યો? આ બાળકને હજી સુધી નષ્ટ કેમ નથી કર્યું? અનુચિત આજ્ઞાનું પાલન કરવું પાપના ભાગીદાર બનવા સમાન જ કહેવાય છે ગુરુદેવ. આપ તો ધર્મના માર્ગેથી ભટકી ગયા છો, માટે હું આપની આજ્ઞાનો વિરોધ કરવા માટે વિવશ છું, અને એટલે જ હું મારા પુત્રને કદાપી નષ્ટ નહીં કરું. જો તું એનો નષ્ટ નહીં કરે તો હું એને નષ્ટ કરી દઈશ. એ જ મારો ઉદ્દેશ છે અને એ જ મારો ધર્મ છે. હું આપને પણ એને નષ્ટ નહીં કરવા દઉં ગુરુદેવ. જો આપ આપનો ધર્મ નિભાવશો તો હું પણ મારો મમતા ધર્મ અવશ્ય નિભાવીશ. તું મને આહ્વાન આપે છે? હું પ્રદ્યુમ્નની માં છું, માં, અને એટલે એના પ્રાણોની રક્ષા કરવી મારો પહેલો ધર્મ છે. અને જ્યાં સુધી હું જીવિત છું હું મારો ધર્મ અવશ્ય નિભાવીશ. ભાણામતી, જો તું મારો સામનો જ કરવા માંગે છે તો અંતિમ ઈચ્છા પણ પૂરી કરી લે. પણ યાદ રાખજે, આમાં નુકસાન તારું જ છે. નુકસાન અર્થાત હાનિ? ગુરુદેવ,
હાનિ કે લાભની ચિંતા મમતા ક્યારે નથી કરતી, પરંતુ આપ આ વાત નહીં સમજી શકો, કેમ કે આપ એક માના હૃદયને ક્યારે નહીં સમજી શકો. ઈશ્વરે આ વરદાન પુરુષોને આપ્યું જ નથી. મને આવી આંધળી લાગણીઓની આવશ્યકતા નથી. હું તારા પુત્રને નષ્ટ કરવાનો છું. જોઉં છું તું મારા પર કેવી રીતે પ્રતિબંધ લગાડે છે. જય મહાદેવ, જય શિવ શંકર. બમ બોલે, હર હર મહાદેવ. વાહ! બમ બોલે, હર હર મહાદેવ. વાહ! વાહ! ગુરુદેવ હારી ગયા દેવી રતી. ગુરુદેવ હારી ગયા. અત્યારે ગુરુદેવ હારી ગયા છે એનો અર્થ એ તો નથી કે ગુરુદેવ જેવા જ્ઞાની અને તપસ્વી પોતાની આ હઠનો તુરંત ત્યાગ કરી દેશે. હાર તો એની થાય છે દેવર્ષિ જે પોતાની હારનો સ્વીકાર કરે છે. મને તો લાગે છે કે ગુરુદેવ પોતાની હારને જીતમાં બદલવાનો પ્રયાસ હવે નવેસરથી કરશે. પરંતુ ભાણામતી આ વાત ક્યાં સમજે છે દેવર્ષિ? ખરેખર તો એણે સમય અનુસાર વર્તવું જોઈએ અને પ્રદ્યુમ્નના બાળપણનો મોહ ત્યાગી એને ધીમે ધીમે મોટો કરવા કરતા તરત મોટો કરવો જોઈએ, નહીં તો શમરાસુરના રાજગુરુ અનર્થ કરશે. નારાયણ નારાયણ. આપ વ્યર્થ જ આટલા ભાવુક થાવ છો દેવી. લાગે છે કે કામદેવના નવા રૂપના દર્શન માટે આપ અતિ ઉત્સુક થઈ ગયા છો. એટલે જ આપને વિસ્મરણ થાય છે કે બાણામતી પ્રદ્યુમ્નને ત્વરિત યુવાવસ્થા પ્રદાન કેમ નથી કરતી. કેમ નથી કરતી દેવર્ષિ? સદાનંદ ઋષિના 2 પુત્રોને તો ભાણામતીએ ક્ષણભરમાં યુવાવસ્થા પ્રદાન કરી દીધી હતી. એ સ્થિતિ અને આ સ્થિતિ વચ્ચે ખૂબ અંતર છે દેવી. એ યુગ અને આ યુગ વચ્ચે પણ ખૂબ અંતર છે દેવી.
મહત્વપૂર્ણ વાત એ છે દેવી કે એ સમયે ભાણામતી નહોતી, પરંતુ દેવલોકની અપ્સરા પદ્મિની હતી. અને આજે એ પદ્મિની શાપિત અને પદભ્રષ્ટ થઈને પૃથ્વીલોકની ભાણામતી બની ગઈ છે, અસુરકુળની સ્ત્રી બની ગઈ છે. પદ્મિનીની સાથોસાથ એની સિદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ વાત તો આપ માનશો ને દેવી? ભાણામતી આ સર્વ જાણી ગઈ છે કે આપણે એને રસાયણ વિદ્યાનું સ્મરણ કરાવી દીધું, પરંતુ હવે સાવધાનીથી વર્તવા માંગે છે. કેમ કે ભાણામતીને ભય છે કે જો એણે ભ્રષ્ટ સિદ્ધિનો ઉપયોગ કર્યો તો ક્યાંક અનર્થ ન થઈ જાય. પણ દેવર્ષિ, ભાણામતી અત્યારે શું કરે છે? નારાયણ નારાયણ, એ રસાયણ વિદ્યાનો જ પ્રયોગ કરે છે. પરંતુ આ પ્રયોગમાં એ યક્ષ દેવતા, ગંધર્વ દેવતા અને નાગ દેવતાની સહાયતા પણ લે છે. ભાણામતીએ 7 નદીઓના જળથી પ્રદ્યુમ્નને સ્નાન પણ કરાવવું પડશે. અને અંતમાં અશ્વિની કુમાર સ્વયં પ્રગટ થશે અને અગ્નિકુંડમાં એ ચમત્કારી રસાયણ ઉત્પન્ન કરશે જે પ્રદ્યુમ્નને યુવાન બનાવી દેશે. જો પ્રદ્યુમ્નને યુવાવસ્થા પ્રદાન કરવામાં અધિક સમય લાગ્યો તો ક્યાંક ગુરુદેવ પોતાની સિદ્ધિમાં સફળ ન થઈ જાય. દેવી, આપણે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. સ્વયં પ્રભુ પ્રદ્યુમ્નની રક્ષા કરે છે. હે કાળ પુરુષ, આપ પાછા મારા આશ્રમમાં? હા ગુરુદેવ, આપ ક્રોધિત દેખાઓ છો. આપ પ્રદ્યુમ્નને નષ્ટ કરવામાં સફળ ન થયા ને? આ ક્રોધ આપની અસફળતાનું પ્રમાણ છે. મેં તો પહેલા જ કહ્યું હતું કે આપ મૃત્યુને ટાળવામાં સફળ નહીં થાઓ. હે કાળ પુરુષ, જો આ વખતે સફળ ન થયો તો શું થયું? બીજી વાર હું નિશ્ચિત સફળ થઈશ. જ્યારે કોઈના મૃત્યુનો સમય આવી જાય છે ત્યારે એને કોઈ નથી બચાવી શકતું. પરંતુ હું શંભરાસુરને મારી તપસ્યા અને મારા પુણ્યથી બચાવી લઈશ. ગુરુદેવ, મૃત્યુથી મોટું કોઈ આકર્ષણ નથી. આ દુનિયામાં દરેક મરવા માટે જ જીવે છે. મનુષ્ય મૃત્યુને નથી ટાળી શકતો. અને જ્યારે સ્વયં આપ અમર નથી તો શંભરાસુરને અમરત્વ કેવી રીતે પ્રદાન કરી શકશો? માયાવતી, તું કેમ વારંવાર મને મૃત્યુનો ભય બતાવીને ડરાવવા માંગે છે? મૃત્યુનો ભય કેવો? જે ડરે છે એ જ મરે છે, એ જ મરે છે. અને મૃત્યુથી એ જ ડરે છે જે મૃત્યુ પર વિજય પ્રાપ્ત નથી કરી શકતો. પરંતુ શંભરાસુર મૃત્યુ વિજેતા છે. આ નાશવંત સંસારમાં એક કેવળ હું જ છું જેનો મૃત્યુ વાળ પણ વાંકો નહીં કરી શકે. હા, મૃત્યુ મારા માટે અર્થહીન છે. જેઓ શંભરાસુર જેવા મૂર્ખ હોય છે તેઓ મૃત્યુથી દૂર ભાગવાના પ્રયાસો કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે જેટલા તેઓ મૃત્યુથી દૂર ભાગતા રહે છે એટલા જ તેઓ મૃત્યુની નજીક આવતા જાય છે. દેવી, મૃત્યુ જેવી કોઈ સુંદર વસ્તુ આ જગતમાં નથી. મૃત્યુ જગત સુંદરી છે, માટે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ સર્વ આ જગત સુંદરીની
અભિલાષા કરે છે. યોગી મૃત્યુની સુંદરતાને ઓળખે છે. તેઓ જાણે છે કે મૃત્યુ એક સર્વાંગ સુંદર અનુભવ છે. મૃત્યુ એ મોક્ષ પ્રાપ્તિનું પહેલું ચરણ છે. મૃત્યુ એક ચિર વિશ્રામનું સાધન છે. મૃત્યુ એ એક એવી તપસ્યા છે દેવી કે એને કોઈ પણ સુંદર અપ્સરા ભંગ નથી કરી શકતી. કેમ કે મૃત્યુ સ્વયં એક એવી મોહિની છે કે આ મોહિનીને આધીન થયેલો પ્રાણી બીજી કોઈ સુંદરી તરફ જોવાનું પસંદ પણ નથી કરતો. દેવી, જ્ઞાની, તપસ્વી, યોગી મૃત્યુનું મહત્વ જાણે છે. આ અંતિમ સત્યને એમણે ઓળખ્યું છે. માટે તેઓ મૃત્યુથી ભાગતા નથી, પરંતુ મૃત્યુને જ તેઓ પોતાની પાસે બોલાવે છે. આ પૃથ્વીલોક પર જે કાર્ય માટે જન્મ લીધો છે એ કાર્ય પૂરું કરતા જ તેઓ જગત સુંદરી સાથે વિવાહ કરી લે છે અને આ પૃથ્વીલોકથી નિવૃત્ત થઈ જાય છે. વાહ પ્રભુ વાહ! મૃત્યુનું કેટલું સુંદર વિવેચન કર્યું છે આપે. વાહ! સુંદર એટલે કેમ કે મૃત્યુ સ્વયં સુંદર છે દેવી. મૃત્યુ પર વિજય પામવાનો સમ્રાસુરનો પ્રયાસ છે, પણ એ સ્વયં મૃત્યુને લાડ પ્રેમ કરે છે. આજ તો જગત સુંદરી મૃત્યુની મોહિની છે. દેવી, મૃત્યુ માનવને દરેક સમસ્યાથી મુક્ત કરાવી દે છે, પરંતુ અજ્ઞાની માનવ મૃત્યુથી મુક્તિ ઈચ્છે છે. કેટલો મૂર્ખ છે આ સમ્રાસુર! કેટલો મૂર્ખ છે! હે યક્ષ દેવતા, હે ગંધર્વ દેવતા, હે નાગ દેવતા, હું આપને નિવેદન કરું છું કે પ્રદ્યુમ્નના સંબંધમાં કાળચક્રની ગતિ વધારવામાં આપ મારી સહાયતા કરો. હે દેવતાઓ, કૃપા કરી પ્રકટ થાઓ. ત્રિલોક કલ્યાણના શુભ કાર્યમાં મારી સહાયતા કરો. હે યક્ષ દેવતા, દર્શન આપો. धर्मयज्ञानुष्ठाने लोककल्याणहेतवे भूयक्षराज आगच्छ यक्षराज प्रतिष्ठितं भवतु. ઓમ સ્વાહા. यज्ञानुष्ठाने लोककल्याणहेतवे भोगन्धर्वराज आगच्छ गन्धर्वराज प्रतिष्ठितं भवतु. यज्ञानुष्ठाने लोककल्याणहेतवे
દેવતાઓ, દર્શન આપવા માટે ધન્યવાદ. બોલ ભાણામતી, અમે તારી શું સહાયતા કરી શકીએ? ભગવાન વિષ્ણુની આજ્ઞા તથા રસાયણ વિદ્યાના પ્રયોગથી હું પ્રદ્યુમ્નને શીઘ્ર મોટો કરવા માંગુ છું. પરંતુ એ પહેલા પ્રદ્યુમ્નને 7 પવિત્ર નદીઓના જળથી સ્નાન કરાવવું પડશે. 7 પવિત્ર નદીઓના જળથી? હા ભાણામતી, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા, કાવેરી, યમુના, સરસ્વતી અને સૌથી મહાન ગંગા જળથી સ્નાન કરાવ્યા વગર પ્રદ્યુમ્નને મોટો કરવાનું કાર્ય સંપન્ન નહીં થઈ શકે. જેવી આજ્ઞા. હે ભગવાન શ્રી કૃષ્ણ, હે જગતના પાલનહાર, હે અંતર્યામી, મારી સહાયતા કરો પ્રભુ, મારી સહાયતા કરો. હે દેવી ગંગા, દેવી ગોદાવરી, દેવી સરસ્વતી, દેવી યમુના, દેવી કાવેરી, દેવી નર્મદા અને દેવી કૃષ્ણા, આપ સૌ પોતપોતાની જળધારાના પવિત્ર પ્રવાહથી પ્રદ્યુમ્નને નવડાવો, જેથી એ શુદ્ધ થાય અને એની શારીરિક ક્ષમતા પણ વધે. गच्छ वरदे गंगे वैष्णवीनां धारिणी प्रसीद जह्नवी आगच्छ वरदे यमुने सूर्यात्मजा हरिप्रिये प्रसीद कालिंदी आगच्छ वरदे रेवी अमरकंटक प्रवाहिनी प्रसीद नर्मदे. ઓમ સ્વાહા. પ્રણામ વાસુદેવ. પ્રણામ બ્રહ્માજી. દેવકી નંદન, આપે મારું સ્મરણ કર્યું. કહો, મારા માટે શું આજ્ઞા છે? બ્રહ્માજી, આપ પરમ જ્ઞાની છો. મારા પુત્રને રસાયણ વિદ્યા દ્વારા યુવા અવસ્થા પ્રદાન કરાશે. ત્યાં સુધી આપ પ્રદ્યુમ્નના ગુરુ બની જાઓ, એ જ મારી આપને પ્રાર્થના છે. પ્રદ્યુમ્ન અસાધારણ માર્ગથી યુવાન બનશે. સર્વ દેવતાઓના આશીર્વાદથી અને યક્ષ દેવતા, ગંધર્વ દેવતા અને નાગ દેવતાની સહાયતાથી બાણામતી પ્રદ્યુમ્નને યુવાવસ્થા પ્રદાન તો કરશે, પરંતુ એ પ્રદ્યુમ્નને દરેક પ્રકારનું જ્ઞાન નહીં આપી શકે. બાણામતી પ્રદ્યુમ્નની પ્રજ્ઞા જાગૃત નહીં કરી શકે. બ્રહ્માજી, ક્યાંક એવું ન બને કે પ્રદ્યુમ્ન યુવાન તો બની જાય, પરંતુ એની પ્રજ્ઞા એક બાળક જેવી જ રહે. માટે હે બ્રહ્માજી, હું આપને પ્રાર્થના કરું છું કે આપ આ અસાધારણ માર્ગથી યુવાન બનનાર મારા પુત્ર પ્રદ્યુમ્નના ગુરુ બનીને એને જ્ઞાનથી સંપન્ન કરાવી દો. આપ એની પ્રજ્ઞા જાગૃત કરો. જેવી આજ્ઞા વાસુદેવ, જેવી આજ્ઞા. ચામુંડાય વિચ્ચે
ब्रह्मचारिण स्वाहा क्षमायन्तु ब्रह्मचारिण स्वाहा श्रेयानि वस्य सोसानि स्वाहा। हम काल की गति से काल चक्र को आगे लेकर जाना, शीघ्रातिशीघ्र नन्हे कुमार प्रद्युम्न को तरुण बनाना। जय जय ब्रह्मदेव, जय जय विष्णुदेव, जय जय महादेव, यक्षनाग गंधर्वदेव। નારાયણ નારાયણ. લો દેવી, અશ્વિની કુમાર પણ આવી ગયા. પ્રણામ અશ્વિની કુમાર. આપનો રસાયણ પ્રયોગ સફળ થાય. होने लगा, ब्रह्मा के आशीर्वाद से लो मानस भी विकसित होने लगा, मानस भी विकसित होने लगा। रुक्मिणी कृष्ण सत्यभामा रथ के सुख का नहीं ठिकाना, शीघ्रातिशीघ्र नन्हे कुमार प्रद्युम्न को तरुण बनाना। जय जय ब्रह्मदेव, यक्षनाग गंधर्वदेव। દેવર્ષિ, મારા ખ્યાલથી રસાયણ વિદ્યાનો પ્રયોગ હવે સિદ્ધ થઈ ગયો છે. હા દેવી, અશ્વિની કુમારે જે રસાયણ પ્રદ્યુમ્નને આપ્યું છે એનાથી પ્રદ્યુમ્ન હવે યુવાન બની જશે. સ્વાહા. હમ બોલે હર હર મહાદેવ. આ हम बोले हर हर महादेव. हुर्रा. દેવર્ષિ, આ તેજસ્વી ગદા શંભરાસુરના ગુરુદેવે
પ્રદ્યુમ્નનો વધ કરવા માટે મોકલી છે. દેવર્ષિ, શંભરાસુરના ગુરુદેવ પોતાની તપસ્યાના કારણે પ્રાપ્ત પુણ્યોનો દુરુપયોગ કરે છે. નારાયણ નારાયણ. હવે પ્રદ્યુમ્નની સુરક્ષા કઈ રીતે થશે? દેવી, આપ વ્યર્થ ઉત્તેજિત થાઓ છો. આપ તો જાણો જ છો કે ધર્મની રક્ષા કરવા માટે, અધર્મ અને અધર્મીઓનો નાશ કરવા માટે જ પ્રભુએ પૃથ્વી લોક પર અવતાર લીધો છે. પ્રભુ પ્રદ્યુમ્નની રક્ષા અવશ્ય કરશે. આપ નિશ્ચિંત રહો. अंतरिक्षाय स्वाहा इदं अंतरिक्षाय इदं नमः अग्नयै स्वाहा इदं अग्नये इदं नमः स्वाहा स्वाहा बम बोले हर हर महादेव. आ! आ! ब्रह्मणे स्वाहा इदं ब्रह्मणे इदं नमः स्वाहा बंद कमल में बंद हुआ शिशु वेग से बढ़ता जाता है देवों के आशीष संग रसायन पूर्ण प्रभाव दिखाता है बालक के नष्ट करने को राजगुरु मंत्र तंत्र अपनाता है उसे कौन नष्ट कर सकता जिसका रक्षक स्वयं विधाता है
स्वयं विधाता है। प्रद्युम्न के संग शंबरासुर का हो रहा काल सयाना, शीघ्रातिशीघ्र नन्हे कुमार प्रद्युम्न को तरुण बनाना। जय जय ब्रह्मदेव, जय जय विष्णुदेव, जय जय महादेव, यक्षनाग गंधर्व देव। स्वाहा। हम बोले हर हर महादेव। आ, आ, आ। प्रणाम गुरुदेव। जा जेवी आज्ञा।
संग शंबरासुर का हो रहा काल सयाना शीघ्राति शीघ्र नन्हे कुमार प्रद्युम्न को तरुण बनाना जय जय ब्रह्मदेव जय जय विष्णुदेव जय जय महादेव यक्षनाग गंधर्व देव प्रणाम गुरुदेव। આ શું કર્યું તે શંભરાસુર? આ શું કર્યું? યજ્ઞમાં દાનવનું માથું નાખીને મારા યજ્ઞને અપવિત્ર કરી દીધો, મારી સાધનાનો ભંગ કરી દીધો, મારી તપસ્યાને સમાપ્ત કરીને તે મારા પુણ્યને ઝૂંટવી લીધું. હવે હું તારે માટે કંઈ નહીં કરી શકું શંભરાસુર, કંઈ નહીં કરી શકું. તારી સાથે જ મને મારો પણ અંત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. મેં તને પ્રદ્યુમ્ન વિશે પહેલેથી જ ચેતવણી આપી હતી. હવે રસાયણ પ્રક્રિયાથી યુવાન બની રહ્યો છે અને એ જ તારો કાળ છે. એના હાથે જ તારો અંત થશે. ક્ષમા કરો ગુરુદેવ, ક્રોધના આવેશમાં આવીને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ગુરુદેવ. ક્ષમા કરો, ક્ષમા કરો ગુરુદેવ. હે કાળ પુરુષ, આપ મારા પ્રણામ સ્વીકાર કરો. હું મૃત્યુ સામે હારી ગયો. હું શંભરાસુરને અમરત્વ પ્રદાન ન કરી શક્યો. મારો સંકલ્પ તૂટી ગયો, મારી તપસ્યા ભંગ થઈ ગઈ. હવે મારા જીવનનો ઉદ્દેશ સમાપ્ત થઈ ગયો છે. એટલે હું આત્મદહન કરીને મારા પ્રાણ સ્વયં આપને સમર્પણ કરું છું. મારા અંતિમ પ્રણામ સ્વીકાર કરો.
સ્વીકાર કરો. હમ ભોલે, હર હર મહાદેવ. ગુરુદેવ, ગુરુદેવ, Krishna